પોલીસની હાજરીમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં પારિવારિક વિવાદનો મામલો ઉકેલવા ગયેલા એક યુવક પર તેના સસરાએ ચાકુએ હુમલો કર્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં રહેતા સાગર નામના યુવાને મહારાષ્ટ્રીયન યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા। લગ્ન બાદ યુવતી ગર્ભવતી બનતા તેને પરિવારે ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું। આ મામલો વધુ વકરતા બંને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનમાં જ વાતચીત દરમિયાન યુવતીના પિતા દેવીદાસ કઢરે અચાનક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સાથે લાવેલા ચાકુ વડે જમાઈ સાગરના ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી। આ ઘટનાથી આખું પોલીસ સ્ટેશન હચમચી ગયું। હુમલા બાદ તાત્કાલિક ઇજાગ્રસ્ત સાગરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનારા સસરા દેવીદાસ કઢરેની ધરપકડ કરી છે। તારીખ 5/9/2025 રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 મુજબ ગુનો દાખલ થયેલો છે, જેમાં આરોપી દેવદાસ કરીને વ્યક્તિ જે છે તેની દીકરી દ્વારા 5 મહિના પહેલા સાગર નામના વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરવામાં આવેલ, જેની જાણ આરોપીને તથા તેની પત્નીને કોઈને થયેલ નહીં। છેલ્લા 2-4 દિવસ પહેલા દીકરીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલા, જ્યાં તે ગર્ભવતી હોવાની જાણ થતાં આકસ્મિક રીતે જ તેને ખ્યાલ આવેલો કે દીકરીના કોર્ટ મેરેજ થયેલા છે, જેના અનુસંધાને ગર્ભ કરાવવા માટે દીકરીને સમજાવવા ગયેલ। એ દરમિયાન દીકરીએ તેના પતિ સાગરને ફોન કરીને જાણ કરેલ અને સાગર દ્વારા પોલીસ 112 નંબર પર ફોન કરી અને પોલીસને જાણ કરેલ, જેથી પોલીસની ટીમ દ્વારા સમગ્ર પરિવારને અને સાગરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ। પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પારિવારિક બાબત હોવાનું જણાય, જેથી ઘરમેળે વાતચીત કરવાની પોલીસ દ્વારા તે લોકોને જાણ કરવામાં આવેલી અને છૂટ આપવામાં આવેલી। આ વાતચીત દરમિયાન જ આરોપી દ્વારા અચાનક આવેશમાં આવી અને સાગરના ગળા પર છરી મારી દીધેલ, જે અનુસંધાને તેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવેલ અને આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાગરને સામાન્ય ઈજા થયેલી અને તે હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે।